જય શ્રી સ્વામિનારાયણ. આજની નવી શોધ. કોઈ પણ માણસ પોતાના હાથની હથેળીની વચ્ચોવચ બટકું ન ભરી શકે. બસ ટ્રાય કરી હોત લીધી. આ કોરોનાને કારણે એટલી વખત સાબુથી હાથ ધોઈએ છીએ કે હવે સેજ પાણી અડે ને હાથમાં તોય ફીણા નીકળે છે. એક ભાઈ કહેતા હતા કે આ ઘરે રહેવાથી એટલી તો ખબર પડી કે ઘર ખર્ચ એટલો બધો નથી થતો કે જેટલો પત્ની ચોપડે બતાવે છે. હવે તો પુરુષો એકબીજાને ફોન કરે ને તો પૂછતા થઈ ગયા છે કે તારે વાસણ કપડાં થઈ ગયા, મારે થઈ ગયા છે. એક ભાઈ સૂતા સૂતા બોલ્યા કે આજે નીંદર નથી આવતી. રસોડામાંથી અવાજ આવ્યો કે તો વાસણ ધોઈ નાખો. ત્યાં પાછો સૂઈ ગયો કે હું તો નીંદરમાં બોલતો હતો. નખોદ જાય ચીનવાળાનું 5 માણસ વૈશાર બેહવા જેવા ન રહેવા દીધા કે નહીં? ના જવાય. ગમે તે કરો પણ ઘરે રહો, સુરક્ષિત રહો અને ઘેર બેઠા તીરથ કરો. પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી બહુ સરસ વાત કરે. આજે ગામડાની નજર શહેર તરફ છે, શહેરની નજર રાજ્ય તરફ છે, રાજ્યની નજર દેશ તરફ છે અને દેશની નજર વિશ્વ તરફ છે. પણ જે દિવસે માણસની નજર ભગવાન તરફ થશે ત્યારે એને સુખ થશે. આજે માણસ એટલો બધો આગળ વધી ગયો છે કે પાછું વળી અને દેશની સંસ્કૃતિ સભ્યતા તરફ જોવાનો પણ સમય નથી. પણ આજે આ કોરોનાએ દરેકને સાચું જ્ઞાન આપ્યું એવું નથી લાગતું? જે એવું કહેતા હતા કે મારે શહેરમાં ફેસિલિટી વિના ન ચાલે, ઓફિસમાં એસી વિના ન ચાલે, એ બધા જ લોકો આજે ગામડામાં પાંગત વિનાના ખાટલામાં બેસી કાળી કૂતરીના ગલુડિયા રમાડે છે. અને જે એવું કહેતા હતા કે ભારત તો બહુ ડર્ટી છે, રહેવામાં કંઈ મજા નથી, એ બધા જ પાછા ભારત આવી ગયા. ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે વિશ્વ ઉપર સંકટ આવ્યું ત્યારે આ ગામડાએ, ગામડાના વડીલોએ દેશની સંસ્કૃતિ અને સભ્યતાએ જ આ દેશને ઉગાર્યો છે અને આશરો આપ્યો છે. માટે જૂનું એટલું સોનું. આજે માણસને પોતાના એજ્યુકેશનનું અભિમાન હોય છે, પૈસાનો પાવર હોય છે ને એ મદમાં ને મદમાં માણસ એટલો બધો આગળ વધી જાય છે કે પાછું વળીને જોવાનો પણ એની પાસે સમય હોતો નથી. આજે મારે તમને એક વાત કરવી છે જે આ સાંભળનારા તમામના અંતર મનને ઢંઢોળી દેશે. આજે આપણો સમાજ એ કઈ બાજુ દોરાઈ રહ્યો છે. ક્યાંય પણ સગપણ કરવા જાય તો પૂછે શહેરમાં ઘરના મકાન છે, ગામડે પાણીવાળી જમીન છે, બેંક બેલેન્સ છે, છોકરો ભણેલો છે. એક દ્રષ્ટિએ જોતા એવું લાગે કે માણસ પ્રોપર્ટીને પરણે છે, વ્યક્તિને નહીં. વાલા દર્શકો, રૂપ રૂપિયોને રજવાડું તો આજે છે ને કાલે નથી. જો કાળની થપાટ લાગશે ને તો હતું નહોતું થઈ જશે. 4 વર્ષ પહેલા બની ગયેલો પ્રસંગ મારે તમને કહેવો છે. અહીં વડોદરામાં એક હરિભગત અને એમની એક્ઝેક્ટ બાજુનું ઘર અમદાવાદથી જોવા માટે આવ્યા. સામ સામે બધા બેઠા, બધી વાતચીતો થઈ. છોકરો CA, વેલ એજ્યુકેટેડ, ઉચ્ચ પગાર ધોરણ, અમદાવાદના ક્રીમ એરિયામાં હાઈફાઈ બંગલો. કન્યાના મા બાપે તો નક્કી કરી નાખ્યું કે આપણે દીકરી અહીંયા જ દેવી છે. પણ દીકરી થોડી ચતુર ને ચપળ એટલે એણે કીધું કે મારે થોડો સમય યુવક સાથે વિતાવવો છે જેથી કરીને અમે એકબીજાને ઓળખી શકીએ, સમજી શકીએ. એમ કરી અને બંને ફરવા નીકળ્યા. સાંજે હોટલમાં જમવા માટે ગયા. સારું એવું મેનુ મંગાવીને જમ્યા પછી પેલા યુવકે ખિસ્સામાંથી વિમલ કાઢી અને વિમલ ખાધી. એટલે કન્યાએ કીધું કે તમે વિમલ ખાવ છો? તો કે એ મને પસંદ નથી.
તો કે આ તો નોર્મલ છે, આમાં કઈ વાંધો નહીં, આ તો સહજ છે. પેલી કન્યાએ કીધું કે ભલે તમારે મન સહજ હોય પણ હું વ્યસનને પસંદ નથી કરતી. એટલે પેલા યુવકે કીધું એ તો તને ટેવ પડી જશે. પછી બંને છૂટા પડ્યા. યુવક અમદાવાદ આવ્યો, દીકરી આવી ઘરે. દીકરી આવી અને એના માતા પિતાને વાત કરી કે મારે એમની સાથે સંબંધ નથી કરવો. એના માતા પિતા કે કેમ? તો કે એને વ્યસન છે, એ વિમલ ખાય છે. કન્યાના મા બાપ કે આટલું સારું ઠેકાણું મળશે નહીં, કેટલો બધો રૂપિયો છે, સીએ છે છોકરો, હાઈ ફાઈ મકાન છે. કન્યાએ બહુ આજીજી કરી, પણ આજે સમાજની મેન્ટાલિટી એવી છે કે બસ સારી એવી પ્રોપર્ટી હોવી જોઈએ અને બધી જ પ્રકારે સુખ હોવું જોઈએ. કન્યાએ આજીજી બહુ કરી, પણ મા બાપ એકના બે થયા નહીં. સગ પણ નક્કી થયું, સગાઈ થઈ, લગ્ન થયા. 2 વર્ષ પછી એમને ઘેર દીકરાનો જન્મ થયો અને એ દીકરો 8 મહિનાનો થયો ને બરાબર એ જ વખતે પેલા યુવકને ઉધરસ આવવાની શરૂ થઈ, લોહીની ઉલટી થઈ, દવાખાને ગયા, રિપોર્ટ વગેરે કરાવ્યું અને રિપોર્ટમાં છેલ્લા સ્ટેજનું કેન્સર આવ્યું. ડૉક્ટરે પેલી કન્યાને વાત કરી કે તમારા હસબન્ડને છેલ્લા સ્ટેજનું કેન્સર છે, 15 દિવસના મહેમાન છે. ઘરે આવ્યા, 11મે દિવસે પેલા યુવકનું મોત થયું અને પેલી કન્યા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. ઘરના બધા સગા સંબંધીઓ, એમાં એ કન્યા એના પિતાનો હાથ પકડીને એટલું કીધું કે પપ્પા આમાં મારો શું વાંક? પ્રોપર્ટી તો બધી પડી રહી, મારો શું વાંક? તમે મને પ્રોપર્ટીને પરણાવી, હવે હું શું કરું? 27 વર્ષની ઉંમરે એક કન્યા વિધવા થાય, આમાં મારો શું વાંક? વાલા દર્શકો, આ વિડીયોના માધ્યમથી આજે મારે 2 સંદેશાઓ તમારા સુધી પહોંચાડવા છે. એક તો સગપણ નક્કી કરવાના થાય ત્યારે સદગુણો જોઈ અને સંબંધો નક્કી કરજો. રૂપ રૂપિયોને રજવાડું જોઈને સંબંધો નક્કી નહીં કરતા. અને બીજું, નાનું મોટું વ્યસન હોય તો છોડવાનો પ્રયાસ કરજો. તમારી પત્ની, પુત્ર, પરિવારને ખાતર પણ નાનું એવું વ્યસન હોય તો એ પણ છોડી દેજો. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.